ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં બે પરિવારો રહેતા હતા. ગામ નાનું હતું, પરંતુ ત્યાંના લોકોના દિલ ખૂબ મોટા હતા. એ જ ગામમાં રહેતો હતો દિનેશ, શાંત સ્વભાવનો, ભણવામાં હોશિયાર અને દરેકને માન આપતો તે છોકરો. એ જ ગામમાં રહેતી હતી દિવ્યા, હંમેશા હસતી, બધાને મદદ કરતી અને અભ્યાસમાં પણ ખૂબ જ આગળ હતી. એક દિવસ ગામની પ્રાથમિક શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું. દિનેશે થોડો વહેલો આવી અને પહેલી બેન્ચ પર બેસી ગયો. થોડા સમય પછી એક નાની બાળકી ધીમે ધીમે ક્લાસમાં પ્રવેશી. તેના ચહેરા પર થોડી ગભરાહટ હતી. શિક્ષકે સ્મિત સાથે કહ્યું, બેટા, તું દિનેશની બાજુમાં બેસ. દિવ્યા ધીમે ધીમે જઈ અને દિનેશની બાજુમાં બેસી ગઈ. થોડી વાર પછી દિનેશ હસીને પૂછ્યું, તારું નામ શું છે? તો દિવ્યાએ શરમાતા જવાબ આપ્યો, મારું નામ દિવ્યા છે. દિવસની બંનેની વાતો શરૂઆત થઈ અને રિસેસના સાથે નાસ્તો કરવો, હોમવર્ક, એકબીજાને મદદ કરવી, રમતમાં એક જ ટીમમાં રહેવું. ધીમે ધીમે બંને ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા. શિક્ષકો પણ કહેતા હતા કે જો કોઈ આદર્શ વિદ્યાર્થી હોય તો તે દિવ્યા અને દિનેશ છે. સમય પસાર થતો ગયો, ધોરણ બદલાતા ગયા, પરંતુ બંનેની મિત્રતા ક્યારે બદલાઈ નહીં. જો દિનેશ એક દિવસ સ્કૂલ ના આવે તો દિવ્યાને આખો દિવસ ખાલી ખાલી લાગતો, અને જો દિવ્યા ન આવે તો દિનેશનું ભણવાનું મન ન લાગતું. બંને ત્યારે ખબર નહોતી કે આ નિર્દોષ મિત્રતા એક દિવસ જીવનનો સૌથી સુંદર સંબંધ બનાવી જશે. પરંતુ જિંદગીની દરેક કહાની એક નવો વળાંક આવે જ છે, અને દિવ્યા દિનેશની જિંદગીમાં પણ એવો જ એક વળાંક આવવાનો હતો, જે તેના મિત્રતાની એક નવી દિશા આપવાનો હતો. પાછલા ભાગમાં આપણે જોયું કે દિવ્યા કેવી રીતે અને દિનેશની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. પહેલી મુલાકાત થઈ અને બંને ખૂબ જ સારા મિત્રો બની ગયા. હવે સમય આગળ વધી ગયો હતો અને બંને ધોરણ 8માં આવી ગયા હતા. તેઓ માત્ર સાથે ભણતા જ નહોતા, પણ એકબીજાની દરેક ખુશી અને દરેક મુશ્કેલીમાં સાથી બનીને રહેતા હતા. દરરોજ સવારે દિનેશ પોતાના ઘરેથી થોડો વહેલો નીકળતો. રસ્તામાં દિવ્યાના ઘરની સામે ઊભો રહી તેની રાહ જોતો. થોડી વાર પછી દિવ્યા સ્કૂલ બેગ લઈ અને બહાર આવતી અને બંને હસતા વાતો કરતા સ્કૂલ સુધી પહોંચતા. વર્ગમાં કોઈ સ્પર્ધા હોય, ભાષણ હોય કે રમતગમતની સ્પર્ધા હોય, બંને હંમેશા સાથે ભાગ લેતા. ગામના ઘણા લોકો કહેતા કે આ બંને તો હંમેશા સાથે જ દેખાય છે. સમયની સાથે બંને વચ્ચેનો વિશ્વાસ ખૂબ મજબૂત બનતો ગયો. એક દિવસ ગણિતની પરીક્ષા હતી. દિવ્યા થોડું ગભરાઈ ગઈ હતી. દિનેશે પૂછ્યું કે તું ચિંતા ના કર, તું જેટલી મહેનત કરે છે તે જરૂર સારા ગુણ આવશે. દિનેશના શબ્દોએ દિવ્યાને આત્મવિશ્વાસ વધારી દીધો. થોડા દિવસો પછી પરિણામ આવ્યું અને બંને આખા વર્ગમાં સૌથી વધુ ગુણ મેળવ્યા. શિક્ષકોએ બંનેના ખૂબ જ વખાણ કર્યા અને એ દિવસ બંને માટે ખૂબ જ ખાસ હતો. સમય પસાર થતો ગયો હતો અને હવે બંને ધોરણ 10માં પહોંચી ગયા હતા. બોર્ડની પરીક્ષાનું વર્ષ શરૂ થઈ ગયું હતું. હવે બંને પહેલાં કરતાં વધુ મહેનતવાળા હતા. લાઇબ્રેરીમાં સાથે અભ્યાસ કરતા, એકબીજાને શંકાઓ દૂર કરવી અને એકબીજાને હિંમત આપવી, આ બધું તેમની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું હતું. પરંતુ હવે બંનેના દિલમાં એક નવી લાગણી જન્મી રહી હતી. દિનેશ જ્યારે પણ દિવ્યાને હસતી દેખતો ત્યારે તેના ચહેરા પર જ એક સ્મિત આવી જતું. દિવ્યાને પણ દિનેશ સાથે વાત કર્યા વગર દિવસ અધૂરો લાગતો. બંનેને સમજાઈ ગયું હતું કે આ માત્ર મિત્રતા નથી, પરંતુ હજુ સુધી કોઈએ પોતાના દિલની વાત કહી નહોતી. એક સાંજે સ્કૂલમાં ઘરે પરત ફરી રહ્યા હતા. અચાનક વરસાદ શરૂ થયો. બંને એક મોટી વૃક્ષ નીચે ઊભા રહી ગયા હતા. થોડી ક્ષણમાં બંને એકબીજાને સામે જોઈ રહ્યા અને કોઈ બોલ્યું નહીં, પરંતુ આંખો બધું કહી રહી હતી. બંને ક્ષણ એકબીજાના દિલમાં પ્રેમનો પહેલો અહેસાસ જન્મી ગયો હતો. પરંતુ બોર્ડની પરીક્ષા નજીક હતી. બંનેએ નક્કી કર્યું કે પહેલા અભ્યાસ અને પછી દિલની વાત. તેમને ખબર નહોતી કે પરીક્ષા પછી તેમની જિંદગીમાં એવો વળાંક આવશે જે તેમની મિત્રતાની સાચી કસોટી બનશે. શું બોર્ડની પરીક્ષા પછી બંને અલગ થઈ જશે કે પછી તેમને પોતાનો પ્રેમની નવી શરૂઆત થશે? બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. હવે દિવ્યા અને દિનેશ બંને પરિણામની રાહ જોઈ રહ્યા હતા. પરીક્ષાઓ પૂરી થતાં રોજ મળવાનું પણ બંધ થઈ ગયું. પહેલા જે દિવસ એકબીજાને મળ્યા વગર અધૂરો લાગતો હતો, હવે તે દિવસો લંબાવા લાગ્યા હતા. આખરે પરિણામનો દિવસ આવ્યો. દિનેશ સવારે જ સ્કૂલ પહોંચી ગયો હતો. થોડો સમય પછી દિવ્યા પણ પોતાના પરિવાર સાથે આવી. બંનેની નજર એકબીજા પર પડી અને ભીડ વચ્ચે વાતો કરવાનો સમય નહોતો.
થોડી જ વારમાં પરિણામ જાહેર થયું. દિવ્યા અને દિનેશ બંને ખૂબ જ સારા ગુણ મેળવ્યા હતા. શિક્ષકો અને પરિવારના બંને સભ્યો અભિનંદન આપ્યા હતા, પરંતુ ખુશીની સાથે એક ચિંતા પણ હતી. હવે આગળ જઈ અને કોલેજમાં દાખલો મળશે. અને સાંજે દિનેશ હિંમત કરી અને દિવ્યાને ફોન કર્યો. દિવ્યા, તું કઈ કોલેજમાં એડમિશન લેવાની છે? દિવ્યાએ જવાબ આપ્યો, હજુ નક્કી નથી કર્યું, પરંતુ ઈચ્છું છું કે આપણે એક જ કોલેજમાં ભણીએ. આ શબ્દો સાંભળી દિનેશના ચહેરા પર સ્મિત આવી ગયું. થોડા દિવસ પછી બંનેના પરિવારો ચર્ચા નક્કી કરી અને બંને નજીકના શહેરમાં એક જ કોલેજમાં પ્રવેશ લેશે. કોલેજનો પહેલો દિવસ આવ્યો. નવું વાતાવરણ, નવા મિત્રો અને નવા સપનાઓ. પરંતુ એક વાત બદલાઈ ગઈ હતી. દિવ્યા અને દિનેશ આજે પણ એ જ હતા. કોલેજના બંને અભ્યાસ સાથે એક પ્રાકૃતિક પ્રવૃત્તિનો ભાગ લેવાનો શરૂ કર્યો. પ્રેઝન્ટેશન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રોજેક્ટ, બંને હંમેશા એક જ ટીમમાં જોવા મળતા. એક સાંજે કોલેજની લાઇબ્રેરીમાં બહાર નીકળતા દિનેશે કહ્યું, દિવ્યા, આજે મને કાંઈક કહેવું છે. દિવ્યા થોડું સ્મિત કરી અને બોલી, મને પણ લાગે છે તું આજે ખાસ કાંઈક કહેવાનો છે. દિનેશ થોડો ગભરાઈ ગયો અને પછી ધીમેથી બોલ્યો, દિવ્યા, મને લાગે છે કે હું હવે તને ફક્ત તારો મિત્ર નથી રહ્યો. હું તને દિલથી પસંદ કરું છું. હું તારી આખી જિંદગી તારી સાથે પસાર કરવા માંગુ છું. થોડી ક્ષણમાં શાંતિ છવાઈ ગઈ. દિવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તે ધીમેથી બોલી, દિનેશ, હું પણ ઘણા સમયથી જ આ વાત તને કહેવા માંગતી હતી. મને પણ તારા પ્રત્યે લાગણી છે. આખરે વર્ષોથી દિલમાં રહેલી વાત આજે શબ્દોમાં બદલાઈ ગઈ. એ દિવસથી બંને એકબીજાને એક વચન આપ્યું, અભ્યાસ પહેલાં, સપનાઓ અને પછી યોગ્ય સમયે લગ્ન પણ એકબીજા સાથે જ કરીશું. બંને એ પ્રેમ હવે એક નવી શરૂઆત કરી રહ્યો હતો. પરંતુ જિંદગીમાં દરેક પ્રેમમાં એકની એક સાથે જ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. શું બંનેના પરિવારના સંબંધો સ્વીકારશે કે પછી સમાજ અને પરિસ્થિતિઓ તેમના પ્રેમને કસોટી લેશે? દિવ્યા અને દિનેશ આખરે પોતાના દિલની વાત એકબીજાને કહી દીધી હતી. વર્ષોથી ચાલતી મિત્રતા હવે સુંદર પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરંતુ બંને જાણતા હતા કે માત્ર પ્રેમ કરી લેવાથી જિંદગી સફળ નથી બનતી. કોલેજનું બીજું વર્ષ શરૂ થયું. બંને હવે વધુ જવાબદાર બની ગયા હતા. તેઓ રોજ સાંજે કોલેજ જતા, અભ્યાસ કરતા અને ભવિષ્ય વિશે વાતો કરતા. દિનેશનું એ જ સપનું હતું, પહેલાં સારી નોકરી મળે અને પછી દિવ્યાનો હાથ માંગવા તેના ઘરે જવું. દિવ્યાનું પણ એ જ સપનું હતું કે પોતાના માતા પિતાનું માન રાખી અને દિનેશ સાથે આખી જિંદગી વિતાવી. એક દિવસ કોલેજના કેમ્પસમાં ઇન્ટરવ્યૂ વિશે સેમિનાર યોજાઈ રહ્યો હતો. દિનેશે કહ્યું, દિવ્યા, આપણે અત્યારથી જ મહેનત શરૂ કરી દઈએ. હું નથી ઈચ્છતો કે આપણે આપણા સપના માત્ર સપના જ રહી જાય. દિવ્યાએ સ્મિત સાથે જવાબ આપ્યો, આપણે બંને સાથે છીએ એટલે કોઈ વસ્તુ મુશ્કેલી નથી. સમય પસાર થતો ગયો. બંનેનો સંબંધ મજબૂત બનતો ગયો. પરંતુ ગામમાં કેટલાક લોકો બંનેને સાથે જોતા તો ધીમે ધીમે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એક સાંજે દિવ્યાએ પિતાને પૂછ્યું કે દિવ્યા, ગામમાં લોકો તારા અને દિનેશ વિશે વાતો કરે છે. શું આ વાત સાચી છે? દિવ્યાએ થોડા સમય માટે ચૂપ રહી. પછી તેણે હિંમત કરીને કહ્યું, હા પપ્પા, અમે એકબીજાને પસંદ કરીએ છીએ, પણ અમે ક્યારેય અભ્યાસને નુકસાન પહોંચાડ્યું નથી. અમે અમારા પગ પર ઊભા થવા માંગીએ છીએ. આ વાત સાંભળી પિતા ગુસ્સે થઈ ગયા. તેમણે હવે પછી તું દિનેશથી દૂર રહેજે, પણ પહેલાં ભણતર પૂરું કર. દિવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાના પિતાને કોઈ જવાબ આપ્યો નહીં. બીજી તરફ દિનેશ પણ આ વાતની ખબર પડી ગઈ. તે ખૂબ જ દુઃખી થયો, પરંતુ તેણે એક નિર્ણય લીધો. તેણે દિવ્યાને ફોન કરીને કહ્યું, આપણે કોઈને ખોટું કામ કરવાનું નથી. હવે આપણે આપણા પ્રેમને સાબિત કરવાનો છે, મહેનત કરી સફળ બનવાનું છે અને આપણે જવાબ હશે. દિવ્યા કહ્યું, હું તારી રાહ જોઈશ. દિનેશ, જેટલો સમય લાગશે તેટલો સમય. એ દિવસ પછી બંને મળવાનું ઓછું કરી દીધું. વાતચીત પણ માત્ર સમય અને અભ્યાસનું જ અને ભવિષ્યની મર્યાદા રાખી. પ્રેમ ઓછો નહોતો થયો, પરંતુ બંનેના સપનાઓના પહેલાં સ્થાન આપ્યું હતું. તેમનો વિશ્વાસ હતો કે એક દિવસ સફળતા તેમના પ્રેમની સૌથી મોટી સાક્ષી બનશે.
પણ નસીબે હજુ એક વધુ મુશ્કેલી પરીક્ષા રાખી હતી. દિનેશને સારી નોકરી મળે, શું દિવ્યાના પરિવારનો ગુસ્સો શાંત થશે કે પછી કોઈ નવી વ્યક્તિ તેના જીવનમાં આવી અને આ પ્રેમની કથાનો રસ્તો બદલશે? દિવ્યા અને દિનેશ પોતાના પરિવારની લાગણીઓમાંનું રાખી અને અંતર જાળવી અને નિર્ણય રાખી લીધો હતો. તે જાણતા હતા કે તેને સાચો પ્રેમ ઉતાવળમાં નહીં પરંતુ ધીરજથી માંગે છે. સમય ઝડપથી પસાર થતો ગયો. હવે કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું હતું, પરંતુ બંને મળતા ઓછા હતા, પરંતુ એકબીજાની પ્રગતિ વિશે હંમેશા જાણતા હતા. દિનેશ દિવસ રાત મહેનત કરતો હતો અને સવારે કોલેજ, બપોરે લાઇબ્રેરી અને રાત્રે સરકારી તથા ખાનગી નોકરીની તૈયારી. તેને માત્ર એક જ વાત મનમાં હતી કે પોતાના પગ ઉપર ઊભું થવું. બીજી તરફ દિવ્યા પણ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપતી હતી. તે જાણતી હતી કે મજબૂત ભવિષ્ય માટે બંને આજની મહેનત છોડવી નહીં. એક દિવસ કોલેજના કેમ્પસમાં પ્લેસમેન્ટ શરૂ થયું હતું. ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. દિનેશનો નંબર આવ્યો. તેણે આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂમાં ગયો અને પોતાના જ્ઞાન અને મહેનતથી સફળથી સ્વભાવથી તેણે ઇન્ટરવ્યૂ લેનારાઓને પ્રભાવિત કર્યા. 2 દિવસ પછી પરિણામ જાહેર થયું. દિનેશનું નામ પસંદ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં હતું. આ સમાચાર સાંભળી તેની આખી કોલેજમાં ખુશ થઈ ગઈ. દિવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેણે દૂરથી દિનેશને અભિનંદન આપ્યા. બંનેની નજર મળી, પણ બંનેની માત્ર સ્મિત જ પોતાની ખુશી વ્યક્ત કરી. થોડા દિવસો પછી દિવ્યાએ પણ એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. હવે બંને ખૂબ મોટું સપનું પૂરું થઈ ગયું હતું. અને પરંતુ એ જ સમયે દિવ્યાના ઘરે એક નવો વળાંક આવ્યો. તેના માટે એક સારા પરિવારના તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. દિવ્યાના માતા પિતાએ એ સંબંધ ખૂબ જ ગમ્યો. દિવ્યાએ શાંતિથી કહ્યું, પપ્પા, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું દિનેશને પસંદ કરું છું. કૃપા કરી મને થોડો સમય આપો. પરંતુ આ વખતે તેના પિતા મૌન રહ્યા. દિવ્યાને સમજાઈ ગયું હતું હવે નિર્ણયથી ઘડી નજીક આવી ગઈ છે. બીજી તરફ દિનેશ પણ પોતાના માતા પિતાને આખી વાત કહી. દિનેશના પિતાએ ખભા પર હાથ રાખીને કહ્યું, જો તારો પ્રેમ સાચો છે તો અમે તારી સાથે છીએ, પરંતુ પહેલાં સામેવાળા પરિવારનું સન્માન રાખી અને વાત કરવી. આ શબ્દોથી દિનેશને આત્મવિશ્વાસ વધારી દીધો. તેણે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે અને પોતાના માતા પિતાને સાથે દિવ્યાના ઘરે જઈ અને સન્માનપૂર્વક તેના હાથની માંગણી કરવી. પરંતુ દિવ્યાનો પરિવાર આ સંબંધ સ્વીકારશે? શું વર્ષોની ચાલતો પ્રેમ હવે લગ્ન સુધી પહોંચશે કે પછી છેલ્લી ક્ષણે એવી કોઈ ઘટના બનશે કે તે બંનેની જિંદગી બદલી નાખશે? પાછલા ભાગમાં જે આપણે જોયું તે દિનેશ અને દિવ્યા બંને સારી નોકરી મળી ગઈ હતી. વર્ષોની મહેનત હવે રંગ લાવી રહી હતી. હવે બંનેના લાગતું હતું કે તેમના પ્રેમનો પરિવાર સામે માનપૂર્વક રજૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. રવિવારની સાંજે શાંત સવારે દિનેશ પોતાના માતા પિતા સાથે દિવ્યાના ઘરે ગયો. દિવ્યાને સૌએ પોતાનું સન્માનથી સ્વાગત કર્યું. શરૂઆતમાં તો સામાન્ય વાત થઈ અને દિનેશના પિતાએ શાંતિથી કહ્યું, આજે અમે ખાસ વાત કરવા આવ્યા છીએ. જો તમને યોગ્ય લાગે તો તમારી દીકરી દિવ્યાનો હાથ અમારા દીકરા દિનેશ માટે માંગવા આવ્યા છીએ. ઘરમાં થોડો સમય શાંતિ છવાઈ ગઈ. દિવ્યાના પિતાએ દિનેશને તરફ જોયું અને કહ્યું, દિનેશ, મને ખબર છે કે તું સારો છોકરો છે, મહેનતુ છે, સંસ્કારી છે અને હવે સારી નોકરી પણ કરે છે, પરંતુ લગ્ન માત્ર 2 વ્યક્તિઓની વચ્ચે નથી થતા, 2 પરિવારો વચ્ચે પણ થાય છે. દિનેશે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, કાકા, હું તમારી દરેક વાતને સમજી શકું છું. હું ફક્ત એટલું જ વચન આપું છું કે હું દિવ્યાને હંમેશા માન, સન્માન અને ખુશ રાખીશ. દિવ્યાની માતાની આંખમાંથી ખુશી દેખાતી હતી, પરંતુ તેના પિતા હજુ વિચારતા હતા. તેણે મને થોડો સમય જોઈએ, આ નિર્ણય ઉતાવળમાં નહીં લઈ શકાય. દિનેશ અને તેના પરિવાર શાંતિથી ઘરે પાછા ફર્યા. દિવ્યા ખૂબ ચિંતિત હતી. તે દરરોજ પોતાના પિતાના નિર્ણયની રાહ જોઈ રહી હતી. એક અઠવાડિયું પસાર થયું. એક સાંજે દિવ્યાના પિતાએ તેને પોતાના રૂમમાં બોલાવી. તેમણે ધીમેથી કહ્યું કે દિવ્યા, છેલ્લા ઘણા સમયથી હું વિચારી રહ્યો છું કે ગામમાં કોલેજ અને દિનેશ જ્યાં કામ કરે છે ત્યાં પણ તેના વિશે માહિતી મેળવી. દિવ્યાને શ્વાસ અટકી ગયા. તેના પિતાએ આગળ કહ્યું, દરેક જગ્યાએ લોકોએ દિનેશના સંસ્કાર, મહેનત અને સારા સ્વભાવના વખાણ કર્યા છે, પણ સમજાઈ ગયું કે સાચો માણસ પૈસાથી નહીં પરંતુ તેના ચારિત્રથી ઓળખાય છે. આ શબ્દો સાંભળતા દિવ્યાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. થોડા જ વારમાં દિનેશના ઘરે ફોન આવ્યો અને દિવ્યાના પિતાએ કહ્યું, અમે આ સંબંધ મંજૂર છે. હવે શુભ દિવસ જોઈ અને સગાઈની તૈયારી કરો. આ સમાચાર સાંભળી બંને પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી. દિનેશ સૌથી પહેલા ભગવાનનો આભાર માન્યો. દિવ્યાને
મનમાં હતું કે આજ સમજાશે, અને પ્રેમ પણ ક્યારે ઉતાવળ કરતો નથી. તે ધીરજ રાખે છે અને એ દિવસથી જરૂર જીતે છે. પરંતુ તેની જિંદગી સફર હજુ પૂરી નહોતી થઈ. સગાઈ થઈ પછી પણ એક ઘટના આવી હતી જે તેમના બંનેના સંબંધને ફરી એકવાર કસોટી પર ચડશે. શું આ નવી મુશ્કેલીનો સામનો કરી શકશે? પાછલા ભાગમાં આપણે જોયું કે આખરે બંને પરિવારો આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા. દિવ્યા અને દિનેશની સગાઈ ધામધૂમથી થઈ. ગામના લોકો, સગા સંબંધીઓ અને મિત્રો સૌએ બંનેને દિલથી શુભેચ્છાઓ આપી. દિવ્યા અને દિનેશને લાગતું હતું કે હવે જિંદગીમાં તે કોઈ મુશ્કેલી નહીં આવે, પણ આ ઘણી વખત જિંદગી સૌથી મોટી કસોટી ત્યારે જ લે છે જ્યારે તેનું બધું સારું ચાલી રહ્યું હોય. સગાઈના થોડા દિવસો પછી દિનેશને કંપનીમાંથી 6 મહિના માટે બીજા શહેરમાં ટ્રેનિંગ માટે મોકલવાનો નિર્ણય કર્યો. આ સમાચાર સાંભળી દિવ્યા થોડું ઉદાસ થઈ ગઈ. દિનેશે તેનો હાથ પકડીને કહ્યું, માત્ર 6 મહિનાની વાત છે, હું પાછો આવીશ. પછી આપણે લગ્ન કરો અને લગ્નની તૈયારી કરીશું. દિવ્યાએ હસીને કહ્યું, હું દરરોજ તારી રાહ જોઈશ. બીજા દિવસે દિનેશ નવા શહેર માટે નીકળી ગયો. શરૂઆતમાં બંને રોજ ફોન પર વાતો કરતા, વિડીયો કોલ કરતા, પોતાના દિવસની દરેક વાત એકબીજાને કહેતા. પરંતુ ટ્રેનિંગનું કામ વધતું ગયું. દિનેશ ક્યારે મોડી રાત્રે સુધી ઓફિસમાં રહી અને ઘણી વખત ફોન કરવાનો સમય પણ ન મળતો હતો. દિવ્યા સમજી રહી હતી, પરંતુ તેના મનની થોડી ચિંતા પણ લાતી. એક દિવસ સોશિયલ મીડિયા પર દિનેશનો એક ફોટો વાયરલ થયો. ફોટામાં તે ઓફિસમાં એક મહિલા સહકર્મચારી સાથે કાર્યક્રમમાં ઊભો હતો. આ ફોટો જોઈ દિવ્યાને મોકલી દીધો અને આ સાથે એક સંદેશ પણ હતો. લાગે છે કે દિનેશ હવે બદલાઈ ગયો છે. દિવ્યાના મનમાં એક ક્ષણ માટે આ શંકા આવી ગઈ. તેને ઘણા ફોન કર્યા, પરંતુ દિનેશે તે દિવસે સતત મીટિંગમાં હોવાથી ફોન ઉપાડી શક્યો નહીં. આખી રાત દિવ્યાએ ઊંઘ આવી નહીં. બીજા દિવસે દિનેશે ફોન કર્યો, પરંતુ દિવ્યાએ વાત ટૂંકમાં પૂરી કરી દીધી. દિનેશને સમજાઈ ગયું હતું કે કાંઈક તો થયું છે. થોડા દિવસો પછી ટ્રેનિંગમાંથી 2 દિવસની રજા મળતા તે સીધો દિવ્યાને મળવા આવ્યો. તેને શાંતિથી પૂછ્યું, દિવ્યા, શું વાત છે? તું પહેલાં જેવી નથી રહી. ત્યારે દિવ્યાએ મોબાઈલમાં ફોટો બતાવ્યો અને દિનેશનો થોડું સ્મિત કરીને બોલ્યો, આ અમારી કંપનીના એવોર્ડ કાર્યક્રમ હતો અને તે ટીમના સહકર્મચારી છે. આખી ટીમ સાથે ફોટા પડાવ્યા, પરંતુ કોઈએ ફક્ત એક જ ફોટો મોકલ્યો છે. ગેરસમજ રીતે કરી અને તેણે તેને આખો કાર્યક્રમના ફોટા અને ઓફિસની વિગતો દિવ્યાને બતાવી. દિવ્યા પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. માફ કરજે દિનેશ, મેં એક ફોટો આધારે તારા પર શંકા કરી. દિનેશ હળવેથી કહ્યું, પ્રેમમાં સૌથી મોટો આધાર વિશ્વાસ હોય છે. જો વિશ્વાસ તૂટી જાય તો સંબંધ પણ નબળો પડી જાય છે. દિવ્યાએ વચન આપ્યું કે આજ પછી કોઈ પણ વાત સાંભળતા પહેલા હું તારી વાત જરૂર સાંભળીશ. એ દિવસ પછી બંનેના સંબંધોમાં પહેલા કરતાં પણ વધુ મજબૂત બની ગયો. 6 મહિના પૂરા થયા. દિનેશે પોતાના ગામમાં પરત ફર્યો. હવે બંને પરિવારમાં લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. ઘરમાં ધામધૂમનો માહોલ હતો, પરંતુ નસીબે હજુ એક અંતિમ પરીક્ષા બાકી રાખી હતી. શું લગ્નમાં મુશ્કેલી વધશે કે પછી બંને ઘડીએ બંનેના ઘટના બનશે? એ દિવ્યા અને દિનેશની જિંદગીનો સૌથી મોટો નિર્ણય બનશે. પાછલા ભાગમાં આપણે જોયું કે એ જ નાની ગેરસમજ બંનેના સંબંધમાં તિરાડ પાડી શકતી હતી, પરંતુ વિશ્વાસ અને સાચી વાત હતી. પહેલાં જેવું કરી અને બંનેના પરિવારોને લગ્નની તારીખમાં વ્યસ્ત હતા. ગામમાં ખુશીનો માહોલ હતા. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. ઘરમાં ખરીદી શરૂ થઈ ગઈ હતી. દિવ્યા અને દિનેશના ચહેરા પર વર્ષોની રાહ પૂરી થવાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. એક સાંજે બંનેના પરિવારો લગ્નના આમંત્રણના પત્રિકાઓ વિશેની ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન દિનેશના મોબાઈલ પર એક ફોન આવ્યો અને ફોન કંપનીના મુખ્ય અધિકારીનો હતો. દિનેશ, તમારી મહેનત અને કામને ધ્યાનમાં રાખી કંપની તમને મોટી જવાબદારી આપવા માંગે છે, પરંતુ તેના માટે તમારે 1 વર્ષ માટે વિદેશ જવું પડશે. આ સમાચાર સાંભળી અને દિનેશ થોડો મૌન થઈ ગયો. આ તક તો તેના સમગ્ર કારકિર્દીની સૌથી ખૂબ મહત્વની હતી, પરંતુ બીજી તરફ થોડા જ અઠવાડિયામાં તેના લગ્ન પણ હતા. આખી રાત દિનેશને વિચારતો રહ્યો. બીજા દિવસે તેણે દિવ્યાને મળીને આખી વાત કરી. દિવ્યાએ થોડા સમય કહ્યું નહીં. પછી શાંતિથી બોલી, દિનેશ, આપણે વર્ષો સુધી રાહ જોઈ છે, તો એક આ તક ભવિષ્યને સારું બનાવશે. તો હું ફરી 1 વર્ષ રાહ જોવા તૈયાર છું. દિનેશ આશ્ચર્યથી પૂછ્યું, ખરેખર તને દુઃખ તો નહીં થાય ને? દિવ્યાએ હસીને કહ્યું, સાચો પ્રેમ ક્યારેય માત્ર આજ વિશે વિચારતો નથી, આખા ભવિષ્ય વિશે વિચારે છે. દિવ્યાના શબ્દોએ દિનેશની આંખો ભીની કરી દીધી. બંને પરિવારોમાં સાથે બેઠક થઈ. શરૂઆતમાં થોડું આશ્ચર્ય થયું, પરંતુ પછી સૌએ વિચાર્યું કે જીવનમાં આવી તક વારંવાર નથી મળતી.
અને પરિવારની સંમતિથી લગ્નની તારીખ મોડા સમય માટે આગળ ધપાવવામાં નિર્ણય લેવામાં આવ્યો. દિનેશ અને વિદેશ જવા નીકળી ગયો હતો. અંતર હજારો કિલોમીટરનું હતું, પરંતુ દિલનું અંતર એક ક્ષણ માટે પણ વધ્યું નહીં. દરરોજ વિડીયો કોલ, એકબીજાને હિંમત આપી અને ભવિષ્યના સપના જોતા બંને દિવસો પસાર કરતા રહ્યા હતા. 1 વર્ષ પછી દિનેશ સફળતાપૂર્વક પોતાના જવાબદારી પૂર્ણ કરી અને ભારત પરત ફર્યો. તે પોતાના ગામમાં પહોંચ્યો અને ઘરના દરવાજા પર ઊભી દિવ્યાને જોઈ તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વર્ષોની રાહ, સંઘર્ષ અને વિશ્વાસ આજે ફરી એકવાર જીત્યો હતો. હવે માત્ર એક જ દિવસની રાહ હતી, તે દિવસે જ્યારે બંને 7 ફેરા લઈ અને હંમેશા માટે એકબીજાના જીવનસાથી બનતા હતા. પરંતુ શું લગ્નનો દિવસ તો તેની દરેક ખુશીનો લઈને આવશે કે પછી અંતિમ નિર્ણય નસીબ ફરી એકવાર તેની કસોટી લેશે? પાછલા ભાગમાં આપણે જોયું કે દિનેશ વિદેશથી સફળતાપૂર્વક પરત ફર્યો હતો. હવે વર્ષોની રાહતમાં બંને આવવાનો હતા અને આખા ગામમાં દિવ્યા અને દિનેશના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતું. સવારથી જ બંનેના ઘરોમાં ખુશીનો માહોલ હતો. સગા સંબંધીઓ આવવા લાગ્યા હતા. ઘરમાં શરણાઈયાના મધુર સૂર ગુંજી રહ્યા હતા. દિવ્યા પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી અને અરીસામાં પોતાનો જોઈ અને તે સ્કૂલમાં પહેલો દિવસ યાદ આવી ગયો હતો, જ્યારે તેને પહેલીવાર દિનેશની બાજુમાં બેન્ચ પર બેઠી હતી. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. બીજી તરફ દિનેશ પણ વરરાજા તરીકે તૈયાર થઈ રહ્યો હતો. તેના પિતાએ તેના ખભા પર હાથ રાખી અને કહ્યું, બેટા, આજે માત્ર તારા લગ્ન નથી, આજે તારી જવાબદારીઓની નવી શરૂઆત છે. દિનેશની નમ્રતાથી માથું ઝૂક્યું. થોડીવારથી જાન ધામધૂમથી નીકળી. બેન્ડના તાલે પરિવારમાં નૃત્ય, ગાન, લોકોની ખુશી અને આખું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. જ્યારે દિનેશ મંડપમાં પહોંચ્યો ત્યારે દિવ્યાએ ધીમેથી પ્રવેશી. બંનેની નજર મળી. બંને વર્ષોની મિત્રતા, સંઘર્ષ, વિશ્વાસ અને અતૂટ પ્રેમ છલકાતો હતો. વિધિ શરૂ થઈ. જયમાળા બાદ બંનેને એકબીજાને સ્મિત આપ્યું અને પછી આવ્યો સૌથી પવિત્ર ક્ષણ, 7 ફેરાનો. દરેક ફેરા સાથે બંનેના મનમાં એક સંકલ્પ લેતા ગયા હતા. સુખી સાથે રહીશું, દુઃખમાં એકબીજાને સાથ નહીં છોડીએ, પરિવારનું સન્માન રાખીશું, એકબીજાના સપનાઓમાં પાંખ આપીશું અને વિશ્વાસ ક્યારેય તોડશું નહીં. પ્રેમને હંમેશા જીવંત રાખીશું અને જીવનમાં અંતિમ શ્વાસ સુધી એકબીજાઓની સાથે નિભાવીશું. ફેરા પૂર્ણ થાય અને દિનેશ દિવ્યાની માંગમાં સિંદૂર ભર્યું અને મંગળસૂત્ર પહેરાવ્યું. મંડપમાં તાળીઓ ગડગડાટ ગુંજી ઉઠ્યો. દિવ્યાના માતા પિતાની આંખોમાં આનંદના વિદાયના આંસુ હતા. વિદાયનો સમય આવ્યો. દિવ્યાએ પોતાના માતા પિતાને ભેટી પડી. તે તેના પિતાને કહ્યું, બેટા, આજે તું અમારા ઘરેથી જઈ રહી છે, પરંતુ અમારા માટે તારા દિલના દરવાજા હંમેશા ખુલ્લા છે. દિનેશે પણ પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કરીને કહ્યું, હું તમને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે તમારી દીકરી હવે તમારાથી દૂર થઈ છે. આ શબ્દો સાંભળી બંને પરિવારોની આંખો ભીની થઈ ગઈ હતી. લગ્ન તો થઈ ગયા હતા, પણ સાચી જિંદગી તો હવે શરૂ થવાની હતી. દિવ્યા અને દિનેશના લગ્ન પછી પણ પોતાના જ પ્રેમને જીવંત રાખીશે. શું તે જીવનની નવી જવાબદારીઓ સફળતાથી નિભાવશે? સંઘર્ષ અને ધીરજ બંનેના દિવ્યા અને દિનેશના લગ્નને પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા. દરેક પ્રેમ કથાઓનો સાચો અંત લગ્નથી નથી થતો હતો. સાચી કહાની લગ્ન પછી શરૂ થાય છે. લગ્નના થોડા દિવસો પછી દિવ્યાના નવા ઘરમાં ધીમે ધીમે બધાને સાથે હળી મળી ગઈ. તેણે પોતાના સાસુ સસરાને, માતા પિતાને જેમ મનમાં આપ્યું તે ઘર અને જવાબદારીઓ પ્રેમથી નિભાવવા લાગી હતી. દિનેશ પણ ઓફિસમાંથી ઘરે આવી અને સૌથી પહેલાં તેના માતા પિતા અને પછી દિવ્યાને ખબર લેતો હતો. બંને એક જ નિયમ બનાવ્યો હતો, કોઈ પણ સમસ્યા સાથે ગુસ્સાથી નહીં, પણ વાતચીતથી ઉલેખશું. આ એક નિયમ તેના સંબંધનો સૌથી મોટી તાકાત બની ગઈ હતી. સમય આગળ વધતો ગયો. થોડા વર્ષોમાં બંને પોતાના પરિશ્રમથી નાનું પણ સુંદર ઘર બનાવ્યું. એક દિવસ દિનેશ હસતા કહ્યું, તો દિવ્યા, યાદ છે કે સ્કૂલના પહેલા દિવસે તું મારી બાજુમાં બેઠી હતી? દિવ્યા હસી પડી અને પેન્સિલ આપી અને ત્યારે કહ્યું, તું ખબર છે કે એ દિવસથી તું આખી જિંદગીથી સાથ બની ગઈ હતી. બંને જૂની યાદોમાં ખોવાઈ ગયા. થોડા સમય પછી તેના ઘરમાં એક નાનકડા દીકરાનો જન્મ થયો. ઘરમાં ખુશીઓ બમણી થઈ ગઈ. દિનેશ પોતાના દીકરાને ગોદમાં લઈને કહ્યું કે હું તેને એ જ શીખવીશ જે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ વિશ્વાસ, સંસ્કાર અને પરિવાર છે. વર્ષો પસાર થતા ગયા. એક દિવસ બંને ફરી પોતાની જૂની સ્કૂલમાં ગયા. એ જ વર્ગખંડ, એ જ પહેલી બેન્ચ જ્યાં તેમની મિત્રતા શરૂ થઈ હતી. બંને થોડા સમય માટે શાંતિથી ત્યાં બેઠા રહ્યા.
રહ્યા હતા. દિવ્યાએ ધીમેથી કહ્યું, જો એ દિવસે શિક્ષકોએ મને તારી બાજુમાં ન બેસાડ્યો હોત તો કદાચ આપણી જિંદગી આવી ન હોત. દિનેશે સ્મિત સાથે જવાબ આપ્યો, નસીબ આપણને મેળવ્યા છે, પણ સંબંધ જીવંત રાખવું કામ વિશ્વાસ અને પ્રેમ છે. બંનેએ હાથમાં હાથ પકડી આખી સ્કૂલ ફરી અને તેમણે આંખોમાં સંતોષ અને કારણે તે બંને માત્ર પ્રેમ નહોતો, એ પ્રેમનું જીવ્યો મિત્રતા કહાની આપણે એક સુંદર